નમસ્કાર, હું છું વિજય જાદવ. સરસ્વતી શૌર્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણમાં ગેરકાયદેસર ચાલતા 40થી વધુ કતલખાનાઓ પોલીસ ફોજ સહિતની ટીમ સાથે પાટણ પાલિકાએ સીઝ કર્યા. તંત્રએ ઘરોમાંથી માંસ મટનનો જથ્થો જપ્ત કરી ભૂગર્ભ, નળ અને વીજ કનેક્શનો કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડ્રોન કેમેરાની પણ નજર રાખવામાં આવી. પાટણ શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના સામે પાલિકાએ સોમવારે પોલીસ કાફલા સાથે કડક વલણ અપનાવી 40થી વધુ કતલખાનાઓ સીઝ કરી ઘરોમાંથી માંસ મટનનો જથ્થો જપ્ત કરી ભૂગર્ભ, નળ અને વીજ કનેક્શનો કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખાટકીવાડાના વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. આ મામલે મુસ્લિમ અગ્રણીએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં જશું તેવું જણાવ્યું હતું. સોમવારે વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે શહેરમાં ગેરકાયદેસર ચાલતા 40થી વધુ કતલખાનાઓ સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન ઘરોમાંથી માંસ મટનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પાલિકા સાથે પોલીસ તંત્ર અને જીઈબીના અધિકારીઓ પણ જોડાયા હતા. ત્યાં ગેરકાયદેસર સ્લોટર યુનિટ આવેલા છે તેને સીલની અને ત્યાં જે અનહાઇજેનિક અને બિન આરોગ્યપ્રદ જે મીટ એટલે માંસ છે, તમામ પ્રકારના માંસનો જથ્થો જપ્ત કરવાની અને સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કેવા પ્રકારની સીલ પ્રક્રિયા છે, શું સાથે કામગીરી કરવામાં આવી રહી છે? આમાં જે સ્લોટર યુનિટ તરીકે રહેણાંકનો જે ભાગ વાપરવામાં આવે છે તે ભાગને આગળથી જ અમે સીલ કરી દઈએ છીએ. ખાલી માણસો આવજા કરી શકે એટલું રેસિડેન્શિયલ એરિયા એમનો ખુલ્લો રાખે છે અને બાકી જેટલી સ્લોટર યુનિટ છે બધા જ સીલ કરવામાં આવે છે. ભૂગર્ભને લઈને વિશે લઈને હા, કારણ કે આ સ્લોટર યુનિટમાંથી સીધું જ જે બ્લડનું વહાવ છે એ ગટરમાં જતો હોય છે, એટલે અમે એ સ્લોટર યુનિટ સાથે જોડાયેલું ગટરનું કનેક્શન રદ કરીએ છીએ. અને સાથે સાથે આ સ્લોટર યુનિટની અંદર રહેણાંકમાં જે આપેલું હોય કનેક્શન અને એ જો એનો ઉપયોગ આવી રીતે કમર્શિયલ કરતા હોય તો એ પણ યુજીવીસીએલની સાથે મળી અને કેટલી દુકાનોને અંદાજિત સીલ મારવામાં? અંદાજિત 40થી 45 અહીંયા યુનિટ્સ છે એવું અમારે પ્રાથમિક અમારા ધ્યાનમાં આવેલું છે. અને ત્યાર પછી તો સાચો આંકડો તો પછી બધી કામગીરી પૂર્ણ થયા પછી જ ખબર. બીજા કયા વિસ્તારોના અંદર કામગીરી કરવામાં? બીજું બુકડી અને જે રેલવે છે ત્યાં પણ આ પ્રકારના યુનિટ આવેલા છે, તો ત્યાં પણ આ કામગીરી કરવામાં આવશે. અને કોર્ટમાં લોકો કહે છે આપના પાસે કોઈ રજૂઆત આવી છે કે નથી આવી? કોર્ટના આખા જેટલા જજમેન્ટ્સ છે એને બધું મેં પોતે અભ્યાસ કરી લીધો અને એ મુજબ એમને કોઈ સ્ટે મળેલો નથી ને કોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે કે જો બિન આરોગ્યપ્રદ હોય, સ્ટેમ્પ્ડ મીટ ના હોય, નોર્મ્સને ફોલો ના કરતું હોય તો એવું સીલ કરી શકાશે. પણ નોર્મ્સને ફોલો કરતા હોય તો એવાને સીલ ખોલી આપવાનો કંઈ કોર્ટે ઓર્ડર જે તે સમયે કરેલો હતો, પણ એમાંનું અહીંયા કંઈ જ દેખાતું નથી. એ આજે રૂબરૂ સ્થળ તપાસ કરતાં અત્યંત દુર્ગંધપૂર્ણ અને ગંદકીયુક્ત વાતાવરણની અંદર આ બધું થઈ રહ્યું છે એ બહુ સ્પષ્ટ એના આજે પુરાવા મળ્યા છે. પાલિકાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાની નજર રાખવામાં આવી હતી. પાલિકાની ટીમે માંસ મટન કાપવાના છરા અને ચપ્પા પણ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર મામલે મુસ્લિમ સમાજના આગેવાન કાસમ અલી સૈયદે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ન કરવા અમે વહેલી સવારે પોલીસ મથકમાં અરજી આપી છે, જેમાં કોર્ટનો હુકમ પણ આપ્યો છે. નોટિસ ચેલેન્જ કરતી પિટિશન અમે હાઈકોર્ટમાં દાખલ કરી છે, જે હાલ પેન્ડિંગ છે. છતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આગળ અમે આ મામલે હાઈકોર્ટમાં પણ જઈશું તેવું જણાવ્યું હતું. પાલિકા દ્વારા ગેરકાયદેસર સ્લોટર યુનિટ છે એ 52 સ્લોટર યુનિટને સીલ કરવામાં આવ્યા અને 19ના ગટરના કનેક્શન અને 16ના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા અને લાઇટના કનેક્શન
28 લાઇટના કનેક્શન કાપવામાં આવ્યા જે ગેરકાયદેસર હતા, જે ઘરમાંથી સીધા કોમર્શિયલ યુનિટમાં લઈ લેવામાં આવ્યા હતા. અને કુલ 52 યુનિટમાં ખાટકીવાડામાં 43 યુનિટ, બુકડીમાં 1 યુનિટ, રેલવે સ્ટેશનમાં 5 યુનિટ, મુખાતવાડામાં 1 યુનિટ અને મુલ્લા બાકડની પોળમાં 2 યુનિટ, એમ કરીને કુલ 52 યુનિટમાં સીલની કાર્યવાહી કરવામાં આવી. હવે આગળની શું પ્રોસેસ હશે? આ લોકો કદાચ કઈ સીલિંગ ખોલાવી શકશે કે આ સીલ એમને કોર્ટના માધ્યમથી જ ખોલાવવું પડશે. નગરપાલિકા સીધી રીતે એ સીલ નહીં ખોલી આપે અને એ જરૂરી બાહેધરીને એ બધું આપશે, કોર્ટમાં રજૂ કરશે, ત્યારબાદ એમને આ સીલ ખોલી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટના આદેશથી જ આ સીલ ખુલશે, એના વગર નગરપાલિકા ડાયરેક્ટ કોઈ કાર્યવાહી નહીં કરે. निकलो यार, कोई बात को समझो ना बेटा। મૂળીના દરબાર જો ભાઈ